વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે। તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર ઉપર આક્ષેપો કર્યા છે। ગુજરાતમાં ચારે તરફ બેફામ ખનીજ ચોરી થતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। સરકારના આશીર્વાદથી ખનન માફિયા બેફામ બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। દ્વારા વિનિયોગની જે માંગણીઓ હતી એના પરની ચર્ચામાં પોતાના વિસ્તારમાં જે ગેરકાયદેસર ખનન થાય છે એ બાબતનો મુદ્દો ઉઠાવ્યો। આ પહેલા પણ પ્રશ્નોત્તરી દરમિયાન એમના પ્રવચનોમાં એમણે વારંવાર એના અધિકારીઓને રૂબરૂ મળીને લેખિત આપીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી, તેમ છતાં પણ એનો કોઈ જવાબ મળતો નથી। ગઈકાલે મંત્રીશ્રીએ એમ કીધું કે તમે કહો છો એવું કોઈ ગેરકાયદેસર ખનન થતું નથી, તો એમણે પુરાવા અધ્યક્ષશ્રીને પણ આપ્યા। આજે એ જ વાતને લઈને પોતાની વાત કહેવા માંગતા હતા કે ગઈકાલે મંત્રીશ્રીએ કહ્યું કે આ કોઈ જગ્યાએ ખનન થતું નથી, તો મારી પાસે પુરાવા છે અને એ મુજબની વાત કરવા માટે ઉભા થયા તો સરકારે મોકળું મન રાખી ઉદારતા દાખવી કે ભાઈ સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે, પ્રજાનો પ્રતિનિધિ એના માટે જાગૃતતાથી વાત કરે છે તો એને સાંભળવા માટેની તૈયારી રાખવી જોઈએ। પણ એમાં વિરોધ કરે ને નિયમોની જોગવાઈની વાત કરે, પણ ધારાસભ્ય પ્રજાના મત લઈને ચૂંટાઈને આવે છે, પ્રજાનો પ્રતિનિધિ છે। એ જ્યારે રાજ્યનું ખોટું થતું હોય, પ્રજાનું ખોટું થતું હોય, રાજ્યની તિજોરીને નુકસાન થતું હોય ત્યારે આ વિધાનસભા ગૃહમાં ઉભો થઈને નહીં બોલે તો ક્યાં બોલશે?